नमस्कार विद्यार्थी मित्रों, शैलेष जोशी ऑनलाइन एज्युकेशन में आप सौनु स्वागत है। आजना आ वीडियो में આપણે જોવાના છીએ ધોરણ 8 અવયવીકરણ સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 2 જે તફાવતની રીતે અવયવ પાડવાના છે। મિત્રો સૌપ્રથમ તો તફાવતની રીત કેવી રીતે ઓળખવી આપણને ખબર કેવી રીતે પડશે કે તફાવતની રીતે અવયવ પાડવાના છે। તો તફાવતની રીત ઓળખવા માટેના કેટલાક પોઈન્ટ યાદ રાખી લેજો। સૌપ્રથમ તો તમારે જોવાનું છે રકમમાં કેટલા પદ છે। જેવી રીતે પૂર્ણ વર્ગ ત્રિપદીમાં આપણે જોતા હતા કે 3 પદ છે, તેવી જ રીતે તફાવતની રીતમાં તમારે જોવાનું છે કે 2 પદ હોય। બીજી વસ્તુ બંને પદ પૂર્ણ વર્ગ હોવા જોઈએ। 2 પદ હોય, બંને પદ પૂર્ણ વર્ગ હોવા જોઈએ, એટલે કે તેનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ। અને ત્રીજી મહત્વની વસ્તુ કે જે 2 પદ આપેલા છે એ બંને પદની વચ્ચે માઇનસનું ચિહ્ન, ઋણ ચિહ્ન હોવું જોઈએ। જો આ રીતે રકમ આપી હોય તો આપણે તેના અવયવ તફાવતની રીતે પાડી શકીએ। બીજી વસ્તુ મિત્રો, અમુક વખત તમને 2 પદ પણ આપી દીધા હશે, બંને પદની વચ્ચે માઇનસનું ચિહ્ન પણ આપેલું હશે, પરંતુ બંને પદ પૂર્ણ વર્ગ નહીં હોય। તો તમારે ધ્યાનથી જોવાનું કે અમુક કોઈક ચલ અથવા તો કોઈક રકમ સામાન્ય કાઢવાથી શું એ પૂર્ણ વર્ગ બની શકે એમ છે કે નહીં। જો તે ચલને અથવા તો રકમને સામાન્ય કાઢવાથી રકમ આપણી પૂર્ણ વર્ગ બની જતી હોય તો તેના અવયવ પણ તફાવતની રીતે પાડવાના રહેશે। આ જ વસ્તુ આપણે પૂર્ણ વર્ગ ત્રિપદીની રીતમાં પણ ધ્યાન રાખવાની છે। પૂર્ણ વર્ગ ત્રિપદીમાં પ્રથમ પદ અને અંતિમ પદ આપણે કહીએ છીએ કે પૂર્ણ વર્ગ ધન હોવા જોઈએ, પરંતુ જો કદાચ પૂર્ણ વર્ગ ન આપેલા હોય તો આપણે જોવાનું કે કંઈક સામાન્ય કાઢવાથી તે પૂર્ણ વર્ગ બને એમ છે કે નથી। હવે અહીંયા જુઓ, 2 પદ છે, બંને પૂર્ણ વર્ગ છે, માથે બેકી સંખ્યામાં ઘાત હોય એટલે આપણે એને પૂર્ણ વર્ગ કહી શકીએ। 2 ઘાત હોય, 4 ઘાત હોય, 6 ઘાત હોય તો બેકી સંખ્યામાં ઘાત હોય એટલે એને પૂર્ણ વર્ગ ગણી લેવાના। વચ્ચે ઋણ ચિહ્ન છે, તો તફાવતની રીતે અવયવ કેવી રીતે પડશે? તો એક વખત પ્લસ લેવાનું, એક વખત માઇનસ લેવાનું, અથવા પહેલા તમે માઇનસ લો અને પછી પ્લસ લઈએ તો પણ વાંધો નથી। પહેલા પદનું વર્ગમૂળ ઓછા બીજા પદનું વર્ગમૂળ, બીજા કૌંસમાં ફરી પાછું એ જ પ્રથમ પદનું વર્ગમૂળ વત્તા બીજા પદનું વર્ગમૂળ, આ રીતે અવયવ પાડવાના રહેશે। તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 2। સૂચના આપણને આપી છે અવયવ મેળવો। રકમ છે 4p નો વર્ગ ઓછા 9q નો વર્ગ। જો મિત્રો 2 પદ છે, પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે તો હા છે, અંતિમ પદ પૂર્ણ વર્ગ છે, 9 નું વર્ગમૂળ મળે અને q નો વર્ગ છે એટલે પૂર્ણ વર્ગ કહેવાય। 2 પદ છે, બંને પૂર્ણ વર્ગ છે, વચ્ચે માઇનસનું ચિહ્ન છે, એટલે તફાવતની રીતે આપણે અવયવ પાડી શકીએ। તો કેવી રીતે અવયવ પાડવાના છે ધ્યાનથી જોજો। પ્રથમ તો આપણે તેનું વર્ગમૂળ કાઢી લેવું પડશે। 4 નું વર્ગમૂળ આપણને મળે 2, p નો વર્ગ તેનું વર્ગમૂળ મળે આપણને p આખા કૌંસનો વર્ગ ઓછા, તેવી જ રીતે અહીંયા 9 નું વર્ગમૂળ 3, q નો વર્ગ એટલે q આખા કૌંસનો વર્ગ। હવે તમે જોઈ શકો 2 પદ છે, બંનેની માથે વર્ગ છે, વચ્ચે માઇનસનું ચિહ્ન છે। તો હવે તમારે આ વર્ગને પણ ધ્યાનમાં નથી લેવાનો। આ કૌંસમાં જે 2 આંકડા આપણને મળ્યા છે
એ બંને આંકડાને વારાફરતી અલગ અલગ કાઉન્સમાં લખવાના છે। એકવાર આ બંનેની વચ્ચે પ્લસનું ચિહ્ન રાખવાનું અને એક વખત બંનેની વચ્ચે માઇનસનું ચિહ્ન રાખવાનું છે। એટલે જવાબ આવશે 2p + 3q અને બીજા કાઉન્સમાં 2p - 3q। આ રીતે આપણો જવાબ આવશે, જેને આપણે તફાવતની રીત કહીએ છીએ। આગળનો દાખલો 63a² - 112b²। મિત્રો a² અને b² પૂર્ણ વર્ગ છે, પરંતુ 63 અને 112 પૂર્ણ વર્ગ નથી। તો આગળ હમણાં આપણે જે પ્રમાણે કહ્યું તેમ અહીં આપણે 63 અને 112 માંથી 7 ને સામાન્ય કાઢી શકીએ। જો 7 આપણે સામાન્ય કાઢી લઈએ તો હવે કાઉન્સમાં શું વધશે? 63 માંથી 7 કોમન કાઢ્યા એટલે 9a² ઓછા 112 માંથી આપણે 7 સામાન્ય કાઢીએ એટલે 16 + 112 આપણને મળે, તો 16b²। હવે કાઉન્સમાં તમે જોઈ શકો છો બંને રકમ પૂર્ણ વર્ગ મળી ગઈ આપણને। તો 7 હવે જ્યાં સુધી આપણો દાખલો પૂર્ણ ન થાય ત્યાં સુધી એમને લખવાનો છે અને આ રકમનો અવયવ આપણે આગળના દાખલામાં કરી ગયા તેવી રીતે મેળવવાના છે। મોટા કાઉન્સમાં 9a² એને આપણે 3a લખી શકીએ। 16b છે તો ત્યાં થઈ જશે 4b²। હવે એક વખત પ્લસ એક વખત માઇનસ, તો 7 એમનેમ રહેશે। 3a + 4b અને 3a - 4b। આ રીતનો આપણો જવાબ આવશે। એકદમ સરળ છે, ધ્યાનથી જોજો એટલે સમજ પડશે। દાખલા નંબર 3 49x² - 36 બે પદ છે, બંને પૂર્ણ વર્ગ છે, વચ્ચે માઇનસનું ચિહ્ન છે, એટલે 49નું વર્ગમૂળ મળે આપણને 7x, 36નું વર્ગમૂળ મળે આપણને 6, બંનેનો વર્ગ। એકવાર પ્લસ એક વખત માઇનસ, 7x - 6 7x + 6। કાઉન્સમાં તમે પ્લસવાળું પદ પ્રથમ લખો અને માઇનસવાળું પદ પછી લખો તો પણ ચાલે, ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે। આગળનો દાખલો 16x5 - 144x3। હવે જો મિત્રો બીજા દાખલામાં ચલ પૂર્ણ વર્ગ આપણને આપેલા હતા, રકમ પૂર્ણ વર્ગ નહોતી, તો આપણે રકમને સામાન્ય કાઢીને પૂર્ણ વર્ગ બનાવ્યું। આ દાખલામાં આપણને રકમ પૂર્ણ વર્ગ આપેલી છે, ચલ પૂર્ણ વર્ગ નથી। જો બેકી સંખ્યામાં ઘાત હોય તો એ પૂર્ણ વર્ગ બને। તો અહીં જો 4 હોય તો એ પૂર્ણ વર્ગ કહેવાય અને અહીંયા 2 હોય તો પૂર્ણ વર્ગ કહેવાય। એનો મતલબ કે એક ઘાત વધારે આપી છે બંને જગ્યાએ, તો આપણે એ ઘાતને સામાન્ય કાઢી શકીએ અને દાખલો આપણે આગળ ગણી શકીએ। તો 16 અને 144, તો 16 અને 144માં પણ આપણે 16 ને પણ સામાન્ય કાઢી શકીએ અને x3 ને પણ સામાન્ય કાઢીએ તો 16x3। હવે આપણે 16x3 સામાન્ય કાઢીએ એટલે અહીં કાઉન્સમાં વધશે 16 નીકળી ગયા છે, x5 માંથી 3 સામાન્ય ગઈ છે એટલે x2। 16 × 9 = 144 એટલે અહીં વધશે 9, 3 આપણી સામાન્યમાં ગઈ છે। હવે આ 16x3 એમનેમ રહેશે। અહીં x² - 9નું વર્ગમૂળ મળે 3નો વર્ગ। 16x3 એકવાર પ્લસ એકવાર માઇનસ, x - 3 x + 3।
તો આ રીતે તમે જવાબ લખી શકો છો 16x નો ઘન કૌંસમાં x ઓછા 3 x વત્તા 3. ત્યારબાદ આગળનો દાખલો, દાખલા નંબર 4 જોઈએ. 5 દાખલા નંબર l વત્તા m નો વર્ગ ઓછા l ઓછા m નો વર્ગ. તો તફાવતની રીતે આપણે દાખલો ગણીએ, અથવા તો તમે જોઈ શકો છો પૂર્ણ વર્ગ ત્રિપદીની રીતે પણ આપણે આ દાખલાનું સાદુરૂપ આપી અને કરી શકીએ, પરંતુ અહીં આપણે તફાવતની રીતે દાખલા જોઈએ છીએ. તો તફાવતની રીતે કરીએ તો બંને કૌંસની ઉપર વર્ગ છે, વચ્ચે માઇનસનું ચિહ્ન છે, એટલે તફાવતની રીતે આપણે દાખલો કરી શકીએ, એક વખત પ્લસ અને એક વખત માઇનસ. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણે જે પ્લસ અને માઇનસનું ચિહ્ન મૂકવાનું છે એ અહીંયા બદલવાનું છે બંને કૌંસની વચ્ચે. આ જે પ્લસનું ચિહ્ન છે અને આ જે માઇનસનું ચિહ્ન છે એની સાથે આપણે કોઈ છેડછાડ કરવાની નથી, માત્ર પ્લસ અને માઇનસનું ચિહ્ન અહીંયા બદલાશે. અને ત્યાર પછી આપણે જ્યારે કૌંસ છોડશું ત્યારે ગણિતના નિયમ પ્રમાણે જો માઇનસનું ચિહ્ન આપણે બદલવું પડે તો બદલશું. l વત્તા m, પહેલા આપણે પ્લસ લઈએ, l ઓછા m. આ એક કૌંસ પૂરો થયો આપણો. હવે બીજા કૌંસમાં l વત્તા m, પહેલા આપણે પ્લસ લીધા હતા, હવે આપણે માઇનસ લઈએ, l ઓછા m. આને તમે કોઈ એક આંકડો સમજો, l વત્તા m ની જગ્યાએ તમે કોઈ પણ એક આંકડો લઈ લો એટલે તમને વધારે સમજ પડશે. બંને પદમાં વચ્ચે પહેલા પ્લસ લખ્યું અને બંને પદની વચ્ચે માઇનસ લીધું. હવે આપણે કૌંસ છોડીએ તો l વત્તા m વત્તા l ઓછા m, અને આ બાજુ l વત્તા m ઓછા l. હવે જો કૌંસ છૂટે છે, કૌંસની બહાર માઇનસનું ચિહ્ન છે એટલે અહીં ચિહ્ન બદલાશે m. l વત્તા l એટલે 2l, પ્લસ m માઇનસ m કેન્સલ થશે એટલે અહીં વધશે 2l. અહીં પ્લસ l માઇનસ l કેન્સલ થાય, m વધે છે 2m. 2l વત્તા 2m એટલે 4lm આપણો જવાબ આવશે. ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ. 9x વર્ગ y વર્ગ માઇનસ 16 છે, બે પદ છે, બંને પૂર્ણ વર્ગ છે, વચ્ચે માઇનસનું ચિહ્ન છે. તો અહીં મળશે આપણને 3xy અને અહીં મળશે આપણને 4, બંનેનો વર્ગ. એક વખત પ્લસ 3xy પ્લસ 4, એક વખત માઇનસ 3xy માઇનસ 4. ત્યારબાદ દાખલા નંબર 7 જોઈએ. તો દાખલા નંબર 7માં તમે જોઈ શકો છો કે પહેલા આપણને એક 3 રકમનો કૌંસ અલગથી આપેલો છે, પછી વચ્ચે માઇનસનું ચિહ્ન અને z નો વર્ગ. તો જે કૌંસ અલગથી આપેલો છે રકમ ધ્યાનથી જુઓ. 3 પદ છે, પ્રથમ પદ પૂર્ણ વર્ગ ધન છે, અંતિમ પદ પૂર્ણ વર્ગ ધન છે, મધ્યમ પદ સૂત્ર પ્રમાણે સાચું છે કે ખોટું, અહીંથી આવે x, અહીંથી આવે y, સૂત્રના 2 એટલે 2xy. તો એનો મતલબ આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. અને પૂર્ણ વર્ગ ત્રિપદીનું સાદુરૂપ કેવી રીતે આપવું આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. ડાયરેક્ટ આપણે જવાબ લખીએ તો અહીંયાથી આવશે x, મધ્યમ પદનું ચિહ્ન, અહીંથી આવશે y આખાનો વર્ગ. આ થઈ ગયું પૂર્ણ વર્ગ ત્રિપદીની રીતે અવયવીકરણ. ત્યારબાદની રકમ જેમ છે તેમની તેમ લખી લઈએ, ઝેડનો વર્ગ. હવે તમે જોઈ શકો છો બે પદ છે, બંને પૂર્ણ વર્ગ છે, વચ્ચે માઇનસનું ચિહ્ન છે. તો એક વખત પ્લસ લેવાનું રહેશે, એક વખત માઇનસ લેવાનું રહેશે.
परंतु प्लस अने माइनसनुं चिन्ह अहींया मूकवानुं छे। आ चिन्हमां कोई फेरफार आपणे करवानो नथी। आ प्रथम पद लई लईए x ओछा y, पहेला प्लस लीधुं z, बीजा काउंसमां फरी पाछुं x ओछा y, हवे माइनस लईए z, काउंस छोड़ी दईए तो x ओछा y वत्ता z अने बीजा काउंसमां x ओछा y ओछा z। आ रीते जवाब आवशे। जो कोई सजातीय पद मळे तो सरवाळो बादबाकी जे थता होय ते करवाना। त्यारबाद हवे तमे जोई शको छो 4 रकम छे, सॉरी 4 पद छे। तो 4 पद आपेला छे। 4 पदनी एक रीत आपणे जोई गया छीए के बब्बेनी जोड़ बनावीने सामान्य काढवा, परंतु अहीं तमे जोई शको छो के तमने जे रकममां 4 पद आपेला छे एमांथी का तो प्रथम 3 पद अथवा तो अंतिम 3 पद। मित्रों आज रीतना अलग अलग दाखलानी अलग अलग रकम आप प्रेक्टिस वर्कमांथी प्रेक्टिस करशो एटले वधारे क्लियर थशे। टेक्स्ट बुकमां मात्र दरेक रीतनो एक एक ज दाखलो आपेलो छे। टेक्स्ट बुक बाद આપણે પ્રેક્ટિસ વર્ગના દાખલાની પણ પ્રેક્ટિસ કરીશું, ત્યારે આપણે વિગતે સમજ મેળવીશું। હવે જો અહીં પહેલા 3 પદ अथवा तो छेल्ला 3 पद पूर्ण वर्ग त्रिपदी बनता हशे। अहीं अंतिम 3 पद पूर्ण वर्ग त्रिपदी बनी शके छे। पूर्ण वर्ग छे, आ पण पूर्ण वर्ग छे। मध्यम पद चेक करिए तो અહીંથી આવે 2b, અહીંયાથી આવશે 7c। 2b અને 7c એટલે 14bc અને સૂત્રના 2 28bc થાય। પણ સવાલ એ છે મિત્રો, આપણી શરત એ છે કે પૂર્ણ વર્ગ ધન હોવું જોઈએ। આ બંને તો ઋણ છે, તો એ હમણાં ઓટોમેટિક ધન થઈ જશે। 25 એનો વર્ગ આપણે એમનેમ રાખીએ અને ત્યારબાદ આ જે 3 પદ છે એમાંથી આપણે ખાલી માઇનસને સામાન્ય કાઢીએ અને બાકીના પદને એમનેમ અંદર લખીએ તો 4b નો વર્ગ માઇનસને આપણે સામાન્ય લીધો છે એટલે અંદર બધાની નિશાની બદલાશે। 28bc વત્તા 49c નો વર્ગ। હવે થઈ ગઈ મિત્રો પૂર્ણ વર્ગ ત્રિપદી। આવા જ अन्य दाखला આપણે પ્રેક્ટિસ વર્ગમાં પણ કરીશું અને એનું ડિસ્ક્રિપ્શન, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપણે મૂકેલી છે, તો એમાંથી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો। 25 એનો વર્ગ એમનેમ રહેશે। અહીંયા પૂર્ણ વર્ગ ત્રિપદી છે તો પૂર્ણ વર્ગ ત્રિપદીનું અવયવ 2b ઓછા 7c આખાનો વર્ગ, 25 ને આપણે 5a નો વર્ગ ઓછા 2b ઓછા 7c નો વર્ગ। હવે એક વખત પ્લસ અને એક વખત માઇનસ લઈએ। પહેલું પદ 5a, અહીંયા આપણે એકવાર પ્લસ લઈએ 2b ઓછા 7c, બીજા કાઉન્સમાં ફરી પાછું 5a, હવે માઇનસ લઈએ 2b ઓછા 7c। હવે કાઉન્સ છોડીએ આપણે તો 5a વત્તા 2b ઓછા 7c અને આ કાઉન્સ છોડીએ એટલે 5a ઓછા 2b માઇનસ બહાર છે એટલે અંદર ચિહ્ન બદલાશે પ્લસ 7c। તો આ રીતે જવાબ લખી શકો છો। આશા છે ગણતરીમાં આપને સમજ પડી હશે। વિડીયોને આપના ગ્રુપમાં શેર ચોક્કસ કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આગળનો અભ્યાસ બીજા વિડીયોમાં જોશું, ત્યાં સુધી રજા આપશો। અસ્તુ, જય હિન્દ।